તો ચાલો ખેતીના એક નવા ઓજાર વિશે વાત કરીએ. નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જોઈએ કે આ શું છે. દરેક નવી સિઝનમાં ચિંતા તો રહે જ, પણ વિચારો, જો કોઈ નવો ઓજાર આપણને ભવિષ્ય દેખાડી શકે તો? આ જ છે એ ઓજાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. સમજો કે આ ખેતર માટે એક નવી ડિજિટલ પેટી છે. તો એઆઈ એ પેલી મોટી પેટી છે, એ આપણા મગજની જેમ જ કામ કરી શકે છે. એ પેટીમાં છે મશીન લર્નિંગ. આ એક એવું ઓજાર છે જે અનુભવ પરથી શીખે, બિલકુલ એક ખેડૂતની જેમ. અને એમાંય એક ખાસ ઓજાર છે, ડીપ લર્નિંગ. એ તો માણસના મગજની જેમ ઊંડાણપૂર્વક શીખે છે. સરળ રીતે સમજીએ તો ડીપ લર્નિંગ એક સ્માર્ટ એન્જિન જેવું છે, જે મશીન લર્નિંગ નામના ટ્રેક્ટરને ચલાવે છે. પણ સવાલ એ છે કે આ ડિજિટલ ઓજાર શીખે છે કેવી રીતે? જુઓ, એ પણ એક ખેડૂતની જેમ જ કામ કરે છે. સૌથી પહેલાં એ બધી માહિતી ભેગી કરે છે. માહિતી એટલે શું? જૂના વરસાદના આંકડા, જમીનની વિગતો અને બજારના ભાવ. પછી એઆઈ આ બધી માહિતીમાં એક ખાસ પ્રકારની પેટર્ન એટલે કે તાલમેલ શોધે છે. અને એ તાલમેલના આધારે જ ભવિષ્યનું અનુમાન લગાવે છે, જેમ કે કયા પાકની માંગ રહેશે. અને જો એની આગાહી ખોટી પડે તો એ પોતાની ભૂલમાંથી શીખીને વધુ હોશિયાર બને છે. તો ખેતરમાં એઆઈ મુખ્યત્વે બે રીતે કામ આવે છે. ચાલો એ જોઈએ. એક એઆઈ છે જે આગાહી કરે, જેમ કે જીવાત ક્યારે આવશે. બીજું એઆઈ એનાથી બચવાનો નવો રસ્તો બતાવે. મતલબ કે આનાથી પાકના સારા ભાવ મળી શકે, પાણી બચે અને જમીન પણ સુધરે. પણ યાદ રાખવું કે દરેક ઓજારની બે ધાર હોય છે. એને સાચવીને વાપરવું પડે. દાખલા તરીકે અમુક જગ્યાએ એઆઈએ ખોટી આગાહી કરી અને ખેડૂતોને લોન મળતી બંધ થઈ ગઈ. આનો મતલબ સાફ છે, જેવી માહિતી એઆઈને મળશે તેવું જ પરિણામ એ આપશે. આ નવું ઓજાર હવે આવી ગયું છે. સવાલ એ છે કે આપણે સૌ આપણા ખેતરો માટે એનો ઉપયોગ કેવી રીતે કરીશું.